श्री वल्लभाधीश की गिरिराज धरण की जय। श्याम सुंदर श्री अम्मे महारानी की जय। परम दयाड़ की नाथ की जय। दयाड़ की जय। प्रिया लाल की जय। विराजता सेव्य स्वरूप की जय। वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। આનંદનો વિષય છે. પસારવા આવો ને એટલે તમને ગોકુળ યાદ આવે, એ વનરા યાદ આવે, એ વૃક્ષો યાદ આવે. આપણે આવ્યા ત્યારે કેવો મોર આટા મારતો હતો, બોલે માઈ ગોવર્ધન પર મુરવા એસે હી શ્યામ ઘન મુરલી બજાય. હમણાં વાંદરાય આવશે. તમે ગાર્ડનમાં જાશો તો જેજશ્રી યુગલ સ્વરૂપે, ગોપીનાથજી, ગિરિરાજજી, ગૌશાળા, આમાં તમને અને ગોકુળનાથજીના બે બેઠક છે, એક અહીંયા છે અને એક સામે છે. તો ગોકુળનાથજીની એક નાની વાત કરું, કારણ કે 5 મિનિટ પછી આપણે તમારે મોડું થાય, મારે ગોકુળનાથજીની દ્રઢતા અને ગોકુળનાથજીને જે વૈષ્ણવો તરફનો પ્રેમ, એને કોઈ દિવસ વૈષ્ણવો પારકા લાગ્યા જ નથી. એમાં તમે ઘણા પ્રસંગો સેજશ્રી ગોખલેશવાળા છે, પણ એક પ્રસંગ મને બહુ ગમે છે, અને જ્યાં ગોકુળનાથજી વાળા હોય ત્યાં હું અવશ્ય આની વાત કરું. ગોકુળનાથજી ગોકુળમાં બિરાજમાન, વહુજી અને બાળકો સાથે, અને એમના માથે જે ગોકુળનાથજીનું સ્વરૂપ બિરાજે, એમાં એક હાથમાં ગિરિરાજ, એક બાજુ શંખ, બે હાથે વેણુ બજાવે, એક બાજુ સામનીજી અને એક બાજુ ચંદ્રાવલી. હવે ત્યાં ગુજરાતનો સંભાઈ અને ગોકુળનાથજીની સન્મુખ. હવે કણબી પટેલ હતા. કણબી એટલે તમને લોકોને ખબર પડે, પટેલ. અમારે કાઠિયાવાડમાં એને કણબી, એટલે આ કાઠિયાવાડના એટલે કણબી પટેલ ને પટલાણ. હવે એમની પાસે કાંઈ હતું તો નહીં. કોઈ રૂપિયો મૂકે, કોઈ રાણી છાપ મૂકે, કોઈ ચાંદી મૂકે, કોઈ સોનું મૂકે, એટલે બધા કરે ને, એટલે જેટલા આવે ને એટલા હાથને આમ કરે, આમ કરે અને આમ. કારણ કે અમારી પાસે તો એ કાંઈ છે ને. છેલ્લે ઉભા રહ્યા પછી ગોકુળનાથજી સ્વરૂપની અંદર એવા આસક્ત થઈ ગયા. ગોકુળનાથજી સ્વરૂપ, રૂપ, સૌંદર્ય, માધુર્ય, પ્રકાશ, ગુણ નિહાળીને બસ આમ થઈ ગયું. હવે બધા ગયા એટલે ગોકુળનાથજી કીધું આવો આવો. હવે બેને સંકોચ કે આપણી પાસે કઈ ભેટ ધરવા તો નથી, આપણી પાસે કઈ એવા સારા કપડાય નથી કે આપણે ત્યાં નથી જઈ શકીએ. આપણે તો કણબી છીએ, આપણી પાસે કોઈ એવું છે નહીં કે આપણે. એટલે આમ જોવા માંડ્યા કોને કે છે આવો આવો આવો. એટલે ગોકુળનાથજી ઉભા છે. આ જુઓ ગોકુળનાથજીના વૈષ્ણવો કેટલા વાલા છે ને. તમને કહું છું આવો આવો, બે આવો. અને બે ગયા. હવે મન થાય કે ચરણ સ્પર્શ કરી, પણ બીક લાગે કે ભગવાનને આપણાથી ન અડાય, ભગવાનને આપણાથી સ્પર્શ થાય. એટલે આમ કરી ગોકુળનાથજી ઈશારો કર્યો. હવે એવા રાજી થઈ ગયા એટલે ગોકુળનાથજીએ કીધું પાથર લઈ ગયા. આટલા બધામાં આ કણબી પટેલ એને કીધું પાથર લઈને જાજો. એટલે પટલાણી હતા ને બહુ વ્યવહાર, કાનમાં કે આપણે ન્યોછાવટ કરવાનું કઈ છે નહીં, અને પાથર લઈએ. આપણે ગુરુ ઘરે એમને ન લેવાયો. ગોકુળનાથજી તો અંતર્યામી. સાંભળો, વસ્ત્રની સેવા તમારે કરવાની. શું કીધું? વસ્ત્રની. હાસ, આપણે પાત્ર નહીં કરશું, વસ્ત્ર નહીં કરશું, ગુહારી કરશું. તો એમ કરતા એક દિવસ ગયો, જવાનું મન ન હતું. બોલો સંઘ તો હાલવા માંડ્યો. પૂછ્યું બધા આવું જ. હવે એમ થાય કે રેવાય કે ના રેવાય.
એટલે ગોકુળનાથજીએ કીધું ના, એ પછી આવશે. શું કીધું ગોકુળનાથજીએ? એ પછી. મારા વાલાએ અમને રાખી લીધા, અમને હાચવી લીધા. અમારે અહીંયા રહેવાનું, હવે એમને છોડીને નહીં જવાનું. હવે 10-12 દી થયા ને એટલે રાતના પટલાણીએ કીધું, સાંભળો, આપણે આ મફતનો આપણે તેલ તો તનથી કરીએ છીએ, આ શરીર તો ગોકુળનાથજીનું આપેલું છે. આપણી પાસે મને હજી તો આપણે પૂરું ધન તો છે નહીં. આપણે તન મન ધનથી સેવા કરવી જોઈએ. તો કે હવે આપણે રજા લઈએ એટલે ઘરે જઈને દાળિયા કરીએ. દાળિયા કરતા એકવાર સાંજે બેઠા હતા એટલે પટલાણી પૂછો એ ગોકુળનાથજીએ પૂછ્યું, શું પૂછવું? જે રાજ, અમે અહીં રહીએ છીએ, આપને ગમે છે? ભોળા સીધું પૂછ્યું. હવે ગોકુળનાથજીનો જવાબ બધાય સાંભળે. પુષ્ટિ માર્ગીય ગોકુળનાથજીએ શું જવાબ દીધો ખબર છે? સાંભળો, આ દિવાલ ઉપર હાથી દેખાય છે? હા, મારી વાત દેખાય. એના ઉપર માવત બેઠો છે, દેખાય છે? હા, મારી વાત. આ માવત ને હેઠો ઉતારો. હવે ચિત્રમાં માવત કેવી રીતે હેઠો ઉતરે? કોઈ ચિત્ર હોય એમાંથી માવત ને, રિયલ હાથી હોય એમાં માવત હોય તો તમે ઉતારી શકો. આ હાથી ઉપરથી માવત. પટેલ પટલાણી ઉભા થઈને કે જે ચિત્રમાંથી તો કેવી રીતે અમારું માવત ઉતારવું? એ તો જડાઈ ગયો છે અંદર. તો કે તમે બે મારા હૃદયમાં એવા જડાઈ ગયા છો ને કે તમને ક્યારેય ઉતારી શકું એમ નથી. તમારે હવે અહીંયા જ રહેવાનું છે. આ આપણા મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. કેટલા બધા પ્રસંગો તમે બધાએ બધું સાંભળ્યું છે. એટલે હવે અસરવાની એક વાત કહું. તમે આવ્યા તો તમને અહીંયા કેવું લાગે છે? છોટી ગોકુળમાં આવી ગયા હોય લાગે છે? પેલાના વૈષ્ણવ વ્રજમાં ન જઈ શકે, અહીંયા આવતા. અને અમે નાના હતા તો વ્રજમાં જવું હોય તો આજ્ઞા ક્યાં લેવા આવતા ખબર છે? અહીંયા. પછી અહીંથી ટ્રેનમાં બેસવાનું. તો આ વ્રજ, આ દરવાજા જુઓ, આ વૃક્ષો જુઓ, વેલી જુઓ, વનરાય જુઓ, પક્ષીઓ જુઓ, પોપટ જુઓ, આ સૂર્યનારાયણ જુઓ. સૂર્યનારાયણની એક નાની વાત કરું. અમે લોકો હરિદ્વાર બેઠક થઈ ગયા તો જારીજી ભરીને બહાર આવ્યા તો તમારે ગોકુળનાથજી વાળા એક સેવક હતો. એ સૂર્યનારાયણ સામે આમ જુઓ. એટલે એક બેન મારી ભેગા હતા. એને કીધું આને અન્યાશ્રય નું કહેવાય. આપણે સૂર્યનારાયણ પગે લાગવું, ન્યોછાવર કરવી, દંડવત કરવા, નીચે ચરણ સ્પર્શ કરવા. હવે ત્યારે મને કઈ બહુ સમજણ નહોતી પડતી, અત્યારે નથી પડતી. હું તો આ તમારા બધાની વાણી, તમે બધા મને આમ પુશઅપ કરો છો એટલે ખાલી ખાલી ભાષા બોલું છું, બાકી વાતમાં કાંઈ નથી. હવે ત્યારે હું જોબ કરતી સામે હું બોલ્ડ કરતી. એ બેન હાલવા માંડ્યા ને એટલે મને કે જય શ્રી ગોકુળ, તમને ખોટું ન લાગે તે વાત પૂછ્યું. એ કે આ પૂછ્યું. મેં કીધું ગોકુળનાથજી વાળા સૂર્યનારાયણને પગે લાગે, વાલ કરે, ન્યોછાવર કરે, ચરણ સ્પર્શ કરે, સાક્ષાત દંડવત કરે, કઈ સમજાણું નથી. એણે જે વાત કરી બધાએ સાંભળ્યું. કોઈ દિવસ આંખે જોયેલું પણ સાચું ના હોય અને કાને સાંભળેલું પણ સાચું ના હોય. ઠાકોરજીના દોષ થાય ને તો વલ્લભ માફ કરાવે, વલ્લભના દોષ થાય ને તો વૈષ્ણવ માફ કરાવે, પણ વૈષ્ણવના દોષ થાય મારવાલા કોઈ ન કરાવ્યો. અને આપણે અત્યારે સૌથી વધુ શું કરીએ છીએ ખબર છે? એને મારી સાથે કેવું કર્યું, મને ખબર છે કેવી સેવા કરે છે.
એટલું બધું બોલવા માંડી એટલે એ બધું આપણે આપણા માટે એ બેને જવાબ આપ્યો થાવ. મને કે તમારું નામ? મેં કીધું ઈલાબેન. મને કે મારે બધા જાહેર નહીં કરવું, તમારે 50 અને મને ઝુંડ ગમે. મને ક્યાં એકલા જવું જ્યાં જાઉં તે મારે મારા વૈષ્ણવ હોય. મને મારા પ્રાણ થકી મારા વૈષ્ણવ. હમણાં જોયો તો ને બધા દ્વારકા ને હમણાં અહીંયા ગયા હતા બાયણ. પછી કહું આમ આવી જાય. પછી મને કે આ 50 જો ઝુંડ હોય તો મારે નથી કેવું. મેં કાંઈ વાંધો નહીં. પછી અમે બે ગંગા કિનારે ગયા. તો ગંગાજીમાં સૂર્યનારાયણનું પ્રતિબિંબ પડે એટલે પાછું એને વાહ મારા વાલા વાહ, તે તો આજે યુગલ સ્વરૂપે દર્શન આપ્યા, તારી લીલા અપરંપાર. પછી મેં કીધું હવે મને કોને તમે આ બધું. આપણે જ્યારે ભક્તિમાં પ્રવણ ન થયા હોય ને, આપણામાં ભાવ હોય. મારામાં જરાય નહોતો. મને વૈષ્ણવો કે ને હાલો આપણે જઈએ એટલે આપણે કઈ હાલો. સમજણ પડી ત્યારે મોડું થઈ પણ કાંઈ જેવો તેવો છું. પણ તારે બેને જવાબ આપ્યો લીલાબેન સર્વોત્તમ સ્તોત્ર તમે. મેં કીધું હા એ મને આવડે. મારી ભાઈ અમને નાનપણમાં છે. એમાં વલ્લભનું એક નામ આવે છે ખબર? ભક્તિ માર્ગામ ભજ માંડલ. વલ્લભ રૂપી સૂર્ય જ્યારે પ્રગટ થયો ને ત્યારે આપણા હૃદયનું ભક્તિનું કમળ ખીલ્યું. હવે એનું વિવરણ તો એ કે હું 5 કલાક કરું તો ઓછું. પણ મેં કીધું એને નાને શું અનુસંધાન? એમણે કહ્યું હું આ જે ભક્તિ માર્ગામ ભજ માંડલ વલ્લભનું નામ છે ને, તો હું આ સૂર્યને લૌકિક નથી સમજતી, સૂર્યનારાયણ નથી સમજતી. હું મારો વલ્લભ જ માનું છું કે આ ભક્તિરૂપી સૂર્ય છે જે મારો વલ્લભ છે. અત્યારે બાળ સ્વરૂપ છે, જે પયોધા ગાયને વાલ કરે છે, જેને બધા શાસ્ત્રો મોઢે છે, જે ઠાકોરજી સાથે ખેલે છે. બપોરે છે ને આ મારો વલ્લભ યુવાન થશે અને ત્યારે જે તેજ ને પ્રકાશ આવશે એટલે પાછા હું દર્શન કરીશ. હું સાંજના ન કરું. તું કેમ? મને કે મારા વલ્લભ આસુર લીલા કરે મને ગમે નહીં, એટલે હું સાંજના દર્શન કરું નહીં. મેં કીધું તમારા ભાવ. મેં કીધું આ બધા મને એવું કહેતા હતા તો મને મને કે કુછ તો લોગ કહે લોગો કા કામ. મને એનાથી મતલબ નથી. હું આ સૂર્યનારાયણ લૌકિકને નથી પગે લાગતી, નથી દર્શન કરતી. હું ફક્ત ને ફક્ત મારા વલ્લભ ભક્તિ માર્ગામ ભજ માંડલ એ મારા સૂર્ય છે, જેણે મારા હૃદયમાં પુષ્ટિ માર્ગીય ભક્તિનું કમળ ખીલ્યું. અને હજી કૈલાબેને નથી આગળ. ખેતરમાં બીજ વાવવું હોય ને તો બળેલું ના ચાલે. બળેલું બીજ વાવો તો ઉગે. આપણે કરોડો વર્ષોથી ઠાકોરજીથી વિખૂટા પડ્યા છીએ તો બળેલા બીજ જેવા થઈ ગયા છે. પણ આ ભક્તિ માર્ગામ ભજ માંડલ એવો છે ને, બળેલા બીજમાં કમળ ખીલવું એવા મારા સૂર્યનારાયણ. એટલે કે મારા વલ્લભ, હું એના દર્શન કરું. મારા વલ્લભ ઘણી વાતો સત્સંગ વસ્તુ જેવી છે. માહે પેડા મહાસુખ માણે લેખન હારા દાજે. તમે બધા ચાલીને આવ્યા, બધા જય જય શ્રી ગોખલેશ વાળા મળીને મને આનંદ થયો. તમને બધાને હું વંદન કરું છું. બસ તમારા જેવી શક્તિ અમને આપે કે અમને થોડુંક ચલાવે, પણ અમે ચાલી શકતા નથી. બોલો વલ્લભ ગોકુલ બધા.